તુવેરદાણા અને રીંગણનું શાક શિયાળાની સિઝનમાં ગુજરાતીઓના ઘરમાં રેગ્યુલર બનતું હોય છે, પણ આજે એ જ શાક કંઈક અલગ રીતે બનાવીએ તો કેવું રહે? સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. ચાલો જઈએ મારા કિચનમાં. આજે શું બને છે? અહીંયા મારી પાસે 1 કપ તુવેરના દાણા છે અને અહીં અમે 2 રીંગણ લીધેલા છે. 150 ગ્રામ તુવેરના દાણા છે અને એની સામે મેં અહીંયા 300 ગ્રામ રીંગણ લીધેલા છે. તુવેરદાણા રીંગણની સાથે સાથે આપણે અહીંયા 3 લીલા મરચાં લીધા છે અને એક ટુકડો આદુનો લીધો છે. મરચું અહીંયા મારું થોડું બગડેલું છે, હું એને આ રીતે કટ કરીને સારો ભાગ છે તે હું વાપરી લઈશ અને ખરાબ ભાગને હું કાઢી લઈશ. તો આ મરચાંને અને આદુને આપણે મિક્સીની અંદર પેસ્ટ બનાવી દઈશું. રીંગણ છે તો એને આપણે 3 કટ ઊભા મૂકીશું અને એને કટ કરીને તૈયાર કરી દઈશું. હવે જો તમારે છોલીને લેવું હોય તો તમે રીંગણને છોલીને પણ લઈ શકો છો અને રીંગણનો ઓળો બનાવીએ છીએ એવી રીતે જો તમારે શેકીને પણ લેવું હોય ને તો પણ આ રેસીપીમાં ખૂબ સરસ લાગશે. મારે આ શાક રેગ્યુલર બનતું હોય છે તો હું ડિફરન્ટ રીતે બનાવતી હોઉં છું. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધા રીંગણના પીસીસ થઈને તૈયાર થઈ ગયા છે. હવે તમારે લાંબો ટાઈમ રાખવા હોય તો મીઠા પાણીની અંદર ઉમેરવાના અને એને રાખી મૂકવાના. પણ આપણે ઇન્સ્ટન્ટ વાપરવાના છે, તરત જ એનો ઉપયોગ કરવાના છે, એટલે હું આ રીતે બોલની અંદર જ રહેવા દઉં છું. હવે રીંગણ બાદ આપણે અહીંયા લેવાના છે લીલા કાંદા. તો અહીંયા મેં 4 લીલા કાંદા લીધા છે અને લીલા કાંદાને આપણે બારીક બારીક સુધારી લેવાના છે. પણ એનો જે વ્હાઈટ ભાગ છે એને આપણે આ રીતે કટ મૂકી દઈશું અને પછી એને કટ કરીશું. લીલા કાંદાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને કહેવાય ને કે મેજિક ઇન્ગ્રેડિયન્ટ આ શાકનું કહી શકાય. તો એકવાર ચોક્કસ તમે આ લીલા કાંદા ઉમેરી અને તુવેર દાણાનું શાક બનાવીને તમે તમારા ઘરે ટ્રાય કરજો, ખૂબ મજા આવશે. તો લીલા કાંદા સરસ રીતે આપણા સુધારીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ઉતાવળમાં છીએ અને ફટાફટ બનાવવું છે એટલા માટે આપણે અહીંયા કૂકરમાં બનાવીશું. તો થોડું તેલ અહીંયા વધારે જશે, તો એના માટે મેં અહીંયા લગભગ 6 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી લઈશું અને ત્યારબાદ ખાસ હિંગ ઉમેરવી ભૂલવી નહીં અને તે મેં લગભગ ½ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી લીધી છે. અને ત્યારબાદ આપણે એની અંદર આદુ મરચાંની જે પેસ્ટ બનાવીને રાખી હતી તેને અંદર ઉમેરી અને લગભગ અડધી મિનિટ માટે સાંતળી લઈશું. લસણ ગમે તો તમે આદુ મરચાંની સાથે થોડું લસણ પણ ઉમેરી શકો છો અને ત્યારબાદ આપણે કાંદા ઉમેરી અને એને સાંતળીશું. આ શાક તમે કઢાઈમાં બનાવશો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને જ્યારે તમે જો કઢાઈમાં બનાવો તો તમારે પહેલાં તેલની અંદર તુવેરના દાણાનો વઘાર કરવાનો અને એને લગભગ આપણે 2 મિનિટ માટે સાંતળી લેવાના. ત્યારબાદ આપણે રીંગણ ઉમેરવાનું અને ઢાંકીને એને થવા દેવાનું અને ત્યારબાદ છેલ્લે લીલા કાંદા ઉમેરી અને એને 2 મિનિટથી 3 મિનિટ સુધી એને કૂક કરવાનું અને ત્યારબાદ આપણે એને ગેસ પરથી ઉતારી લેવાનું. ઉલટો પ્રોસેસ કરવાનો છે. અત્યારે આપણે કૂકરમાં બનાવી રહ્યા છીએ એટલે આપણે આ રીતે બનાવી રહ્યા છીએ. તો હવે કાંદા સંતળાઈ ગયા બાદ હવે એની અંદર આપણે ઉમેરી લઈશું રીંગણ. કૂકરમાં જ્યારે બનાવીએ ત્યારે દરેક વસ્તુને અંદર સાથે ઉમેરી લઈએ તો પણ વાંધો નથી આવતો, પણ હું અત્યારે થોડીક વાર કાંદાને સાંતળી લીધા જેથી કરીને એનો ટેસ્ટ સરસ આવી જશે. બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે એની અંદર થોડી હળદર ઉમેરી લઈશું. તો અહીંયા મેં લગભગ 1 નાની ચમચી એટલે કે 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી લીધી છે. અહીંયા હું લગભગ 1.5 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરી રહી છું. તમને જો ગમે તો તમે ગરમ મસાલો અને લાલ મરચુંનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો, પણ હું રેગ્યુલર બનાવું છું અને એમાં હું બિલકુલ વધારાના મસાલા નથી ઉમેરતી. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. રેગ્યુલર શાકમાં ઓછા મસાલામાં પણ સ્વાદિષ્ટ સબ્જી બનાવવી એ એક ગૃહિણીની કળા જ હોય છે. તો આ રીતે તમે એકવાર ચોક્કસ તમે બનાવજો, ચોક્કસ તમારા ફેમિલીમાં ભાવશે જ. હવે અહીંયા આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે. આ શાક હું થોડું ખીચડી સાથે આજે બનાવીને ખાવાની છું, તો મેં થોડું પાણી અહીંયા વધારે ઉમેર્યું છે. પણ જો તમને વધારે રસાવાળું ન ગમે તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીને તમે આ શાક બનાવી શકો છો, જેથી કરીને તમારી ગ્રેવી ઓછી થશે અને શાક સરસ તેલવાળું થશે. હવે આપણે સરસ રીતે બધું મિક્સ કર્યા બાદ કૂકરને ઢાંકી દઈશું અને ત્યારબાદ 2 સીટી સુધી થવા દઈશું. 2 થી સીટી ત્રીજી વધારે નથી થવા દેવાની, ફક્ત 2 સીટીમાં શાક સરસ રીતે ચડી જશે.
કુકરમાં કર્યું છે એટલે લીલા કાંદાનો કલર થોડોક ઝાંખો થઈ ગયો છે. જો તમે લોયામાં બનાવશો ને તો લીલા કાંદાનો સરસ કલર રહેશે અને એકદમ લીલુંછમ શાક દેખાવમાં પણ સરસ લાગશે અને સ્વાદમાં પણ સરસ લાગશે. હવે થોડુંક આપણે આ રીતે એને મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને ગ્રેવી પણ ઘાટી થઈ જશે અને રીંગણ સરસ મિક્સ થઈ જશે. એટલે જ્યારે આપણે ઓળો ખાતા હોય ને એ ટાઈપનો થોડોક ટેસ્ટ આવશે. તો આ રીતે આપણું આ શાક બન્યા બાદ એની અંદર આપણે થોડું લીલું લસણ બારીક સુધારીને ઉમેરી લઈશું અને બારીક સુધારેલા કોથમીર ઉમેરી લઈશું. ફરીથી આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. તેલ જો વધારે તમને ખાવું ગમે તો ઉપરથી થોડું તેલ અને લાલ મરચુંનો વઘાર પણ તમે કરી શકો છો. પણ હું આજે આ જ રીતે એન્જોય કરીશ. તો ચાલો કરી લઈએ સર્વ. ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય, તમે એન્જોય કરી શકો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.